વિક્રમ સંવંત 2080 શ્રાવણ સુદ દસમ તારીખ 15/8/2024 ગુરુવાર. વાલા ભક્તો, આજે 78મો ભારતીય સ્વાતંત્ર્ય દિન છે, 15મી ઓગસ્ટ. ભારત દેશને આઝાદ બનાવવા માટે ભારતીય માનવ સમાજને સુખી કરવા માટે જે કંઈ બહારની શક્તિઓના એક પરતંત્રતાની છે, આપણો સમાજ અનેક પ્રકારે ગોંધાતો હતો. એમાંથી મુક્તિ આપવા માટે ઘણા બધા જ આપણા મહાપુરુષોએ પોતાનું બલિદાન આપ્યું છે. ઘણા બધા જ યુવાનો અને ઘણી આપણી યુવાન દીકરીઓએ પણ એમાં બલિદાન આપ્યા છે. ત્યારે આપણા હાથમાં આપણું રાજ્ય આવ્યું છે, આપણો દેશ આવ્યો છે, આપણી સંપત્તિ આવી છે, આપણી સંસ્કૃતિ આવી છે. માટે આજના દિવસે પ્રત્યેક ભારતીય સમાજની પરમ ફરજ અને ખરેખર તે ફરજની જવાબદારી પ્રત્યેકને હોવી જરૂરી છે. તો આ રાષ્ટ્રીય તહેવાર છે આપણો. એ રાષ્ટ્રીય તહેવારમાં તમામ સદગ્રસ્તોએ આબાલ વૃદ્ધે જોડાવવું જોઈએ. એ દેશભક્તિનું સાચું દર્શન છે. કથાના પ્રારંભમાં વજનપ્રકાશ સ્વામીએ પોતાની રચેલી કૃતિ દેશભક્તિ માટેની આપણને સૌ કોઈને સંભળાવી. પણ એવી દેશભક્તિ આપણા સમગ્ર પરિવારોના જીવનમાં હોવી તે ખૂબ જ જરૂરી છે. માટે જે દેશભક્તોએ પૂર્વે આ દેશને સ્વતંત્રતા અપાવવા માટે એમને પોતાનું જીવનનું યોગદાન આપ્યું છે, તે બધા જ દેશભક્તોને, આપણા યુવાનોને, વર્તમાન કાળના આપણા આર્મીના તમામ જવાબદારો અને યુવાનોને અને વર્તમાન કાળના તમામ એવા શુદ્ધ દેશભક્તોને ખૂબ ખૂબ આપણે વંદના કરીએ ભાવથી. ઘણા બધા એવા વર્તમાન કાળમાં પણ દેશભક્તો હોઈ શકે કે જેઓ કેવળ અને કેવળ દેશ માટે ને દેશ બાંધવો માટે જીવન જીવતા હોય છે. આપણે સૌ કોઈ એમાંથી પ્રેરણા લઈ અને જેવી ઈષ્ટભક્તિ આપણે દૃઢ ને પરિપક્વ કરીને કરીએ છીએ અને એમાં જેવી આસ્થા છે, વિશ્વાસ અને જેવો ભરોસો અને સમર્પણ છે, એવું આપણને દેશ માટે પણ હોવું જરૂરી છે. કારણ કે તે આ ધરતી અને સંપત્તિ એ બધી જ અંતે તો પરમાત્માની રચેલી છે. એટલે પ્રભુ ભક્તિનો એક ભાગ જ આ ગણાય. માટે આજના દિવસે સૌ ભક્તો પોતપોતાના ગામમાં જ્યાં વ્યવસ્થા હોય
અને જ્યાં આ રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટનો આજનો ઉજવાતો હોય તો તેમાં અવશ્ય જોડાય, પોતાની શ્રદ્ધા જોડે. આ બહુ જ ખાસ જરૂરી છે. કેવળ ને કેવળ કોલેજ, પ્રાથમિક કે માધ્યમિકના વિદ્યાર્થીઓ અને કોઈ એવા તેના કર્મચારીઓ એ પૂરતો જ આ ઉત્સવ નથી, પણ એ પૂરતો ઉત્સવ લોકોએ કરી નાખ્યો. સમાજ ખબર નહીં કે આ રાષ્ટ્રીય તહેવારનું મહાત્મય કેમ નથી સમજી શકતો. કોઈ દેશમાં તમે જુઓ ને, 5-6 વર્ષનું બાળક હોય ને તો એને દેશભક્તિનું ગૌરવ બહુ જબરજસ્ત હોય છે. બહેનોને પણ ગૌરવ દેશનું એટલું બધું હોય છે. આપણા ભારત દેશમાં ખબર નહીં હવે લોકોને કોઈ દેશનું ગૌરવ, દેશભક્તિ, દેશ પ્રત્યેની દાજ એટલે મમતા, કાંઈક આપણા દેશનું નુકસાન થતું હોય તો આપણે સૌ કોઈને દાજ કહેતા દુઃખ થવું પડે. આપણાથી કશું પણ નુકસાન થવું ન જોઈએ. આવી રીતે ભગવાનના ભક્તોએ ખૂબ જીવન જીવવું જોઈએ. ને આપણી આ દેશની સંપત્તિ છે જેમ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે એવો પ્રત્યેકે પુરુષાર્થ શુદ્ધ ભાવનાથી કરવો જોઈએ. સંપત્તિમાં અર્થતંત્ર, શસ્ત્રતંત્ર, પછી ગૌધન, વૃક્ષો, જળ, પૃથ્વી, સરોવરો, સમુદ્ર, નદીઓ, આ બધી આપણી પવિત્ર સંપત્તિ છે. વિદેશની ધરતીમાં તમે જુઓ ને તો સમુદ્રમાં કે સરોવરમાં કોઈ એક ચોખાનો દાણો કે એક ફૂલડું પણ નાખી ન શકે. એના સરોવર અને સમુદ્ર તમે જુઓ ને તો એટલા બધા ચોખ્ખા શુદ્ધ હોય. આપણા સરોવર ને આપણા સમુદ્રના કિનારે તમે જુઓ એટલો બધો ગોબરવાળો હોય, કોઈ હિસાબ નહીં એટલો ગોબરવાળો. કેમ? તો આપણને એ સંપત્તિનું મૂલ્ય નથી. પણ પ્રત્યેકને આ સંપત્તિનું મૂલ્ય હોવું ખૂબ જ જરૂરી છે. ન હોય તો સમજવું જોઈએ. પોતાના પરિવારમાં માતા પિતાએ આવા સંસ્કાર આપવા જોઈએ બાલ્યકાળથી કે બેટા જ્યાં ત્યાં ગંદકી કરવી નહીં, જ્યાં ત્યાં થૂકવું નહીં, રોડ રસ્તા, મકાનોની દિવાલો, કોઈ બ્રિજ હોય એની દિવાલો, કોઈ ધર્મસ્થાન હોય, સરકારી સ્થાન કોઈ હોય, ઓફિસો, બીજું ત્રીજું, તો અહીંયા ગંદકી ન કરવી, થૂંકીને પિચકારીઓ મારીને બગાડવું નહીં. આવા બધા સંસ્કારો માતા પિતાએ આપવા જોઈએ. પ્રત્યેક માતા પિતા જો આવા સંસ્કાર આપે ને તો ચોખ્ખાઈ તો એક જ દિવસમાં થઈ જાય એવી વાત છે. આમાં કંઈ ઝાઝા દિવસ લાગે એવું નથી. એવું આ કામ તો એક જ દિવસનું છે. માતા પિતા પ્રત્યેક ફરજ પાડીને પોતાના પરિવારમાં દીકરા દીકરીઓ જે કંઈ હોય એ બધાને જો કડક ભાવાત્મક આ સદવિચાર જો આપે તો એક જ દિવસ આપણા ભારત દેશને સ્વચ્છ કરવો અને સ્વચ્છ રાખવો એ તો એક દિવસ તો એના માટે કાફી છે. બહુ કે એમાં વિષય અઘરો નથી. માટે પ્રત્યેક ભગવાનના ભક્તો જે કથા સાંભળતા હો તે, ન સાંભળતા હોય તો તમે સાંભળેલો આ પવિત્ર સંદેશો વધુને વધુ વ્યાપક બનાવો.
આપણા બધાની ફરજ છે. જ્યાં ત્યાં આપણે ગંદકીઓ ન કરી, કારણ કે એ ગંદકીથી અનેક પ્રકારના ઝેરીલા અને જીવલેણ જંતુ એમાંથી ઉત્પન્ન થતા હોય છે. અંતે નુકસાન પાછું આપણને છે, કોઈને નથી. આપણું ગૌધન, આપણું પશુધન આપણે બચાવીએ, વૃક્ષો બચાવીએ, વૃક્ષારોપણ કરીએ. ઘણા બધા એવા હોય સદભાવના ગ્રુપ છે ને, એ તમે જુઓ તો કેટલા બધા વૃક્ષો વાવીને જતન કરે છે. અને મોટા મોટા સિટી, ગામડાઓ, રોડ બધે તમે જુઓ તો એ સદભાવના ગ્રુપ તરફથી વૃક્ષો કેટલા બધા રોપાય છે. તો આમાંથી આપણે પ્રેરણા કેમ નથી લઈ શકતા કે ચાલો આપણે એટલા બધા વૃક્ષ ન રોપી શકીએ, પણ આપણા ઘરના જેટલા સભ્ય હોય તો એક એક સભ્ય દીઠ 5-5 વૃક્ષ તો આપણે રોપીને ઉછેરીએ. પોતાની વાડી, ખેતરના શેઠે, ઘેર, બજારમાં, પોતાની ઘરની આજુબાજુમાં વ્યવસ્થા હોય, વૃક્ષ વાવી શકાય એવું હોય. ઘણા બધા ગામડામાં તમે જુઓ ને તો બજારો બધી બહુ મોટી હોય છે. નવા નવા વિસ્તાર જે થયા ને એમાં, જૂના ગામ હોય એમાં તો હવે બધું પહેલાંની બાંધણી, એટલે બધી આ હાંકડી બધી ગલીયું અને હાંકડી શેરીઓમાં વૃક્ષ તમે કેવી રીતે વાવો? પણ આમાં થઈ શકે એવું છે કે ગામડાઓમાં પણ હવે લોકો હંકડાશમાંથી બહાર આવવા માટે વધુ પસંદ કરે છે. તો પછી પોતાની ઘરની આજુબાજુ એટલા બધા વિશાળ મોટી બજારો હોય, ચોક હોય, અને એમાં વૃક્ષારોપણ કરીએ, એનું ઉછેર કરીએ, એનું જતન કરીએ. આ બધી આપણી ભક્તિની નોંધ પરમાત્મા ચોક્કસ લે. પણ કેવળ સાંભળવાથી કશું પરિણામ નહીં આવે, આચરણમાં લેવાથી પરિણામ આવશે. તો આજના પવિત્ર દિવસે આપણે સૌ કોઈ એવો સંકલ્પ કરીએ તો આ 15મી ઓગસ્ટનું આપણું રાષ્ટ્રીય તહેવાર એ સાચા અર્થમાં આપણે ઉજવું કહેવાય. બાકી તો ભેળા થઈને ધ્વજ વંદના કરી અને થોડા ઘણા ભાષણો કરે ને પછી વિખરી જાય ને વયા જાય. એ તો ક્રમ વર્ષોથી હાલે છે. સારું છે કરે છે, ખોટું નથી, પણ કંઈક આવી પણ ભક્તિ આપણા જીવનમાં દૃઢ થાય એ પણ ખાસ બહુ જરૂરી છે. માટે વાળા ભક્તો, કથા પૂર્ણ થઈએ. સંતો, પાર્ષદો, સાધકો, તમામ હરિભક્તોએ સીધા જ આપણે આ 15મી ઓગસ્ટના આ પર્વના ઉત્સવમાં જોડાવાનું છે. ચાલો હવે આપણે સાગર કથામાં પ્રવેશ કરીએ. 14મું વચનામૃત થોડોક ભાગ બાકી છે, એમાં આપણે પ્રવેશ કરીએ. પૂર 21મું, તરંગ 11માં. ગઢડા પ્રથમ પ્રકરણનું બાકીનું 14મું વચનામૃત પૂરું થયું. જેવી મતિ તેવી ગતિ. અંતે રુચિ સાહી કરશે. માટે હંમેશા ભગવાનના ભક્તોએ યા તો જે સુખી થવા ચાહતા હોય એ બધાએ સારી રુચિ કેળવવી, સારા વિચારો કેળવવા. એ આપણને સહાય કરશે. કુવિચાર, કુરીત એ કોઈ દિવસ આપણને સહાય કરશે નહીં, અનેક પ્રકારની પીડા આપશે, દુઃખ આપશે. એટલે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાન સહજાનંદ સ્વામીએ આ બધા વિચારો સમગ્ર ભારતીય માનવ સમાજને આપતા કહ્યું છે કે હે ભક્તજનો, હે મારા ભારતવાસી ભાઈઓ બહેનો, અમારા પરમહંસો તમારા માટે જીવન જીવે છે.
અમારા પરમહંસો તમારા માટે કઠિન તપસ્યાઓ કરે છે અને અમારા પરમહંસો તમારી ગાયડાઓ ખાઈ નહીં પણ તમારું હિત કરવા માટે સતત ને સતત વિચરણ કરે છે. એને સમજવા માટે પ્રયત્ન કરજો તો તમારી મતિ સારી હશે, તો અંતકાળે તમારી ગતિ સારી હશે. તમારા વર્તમાન કાળના સમયમાં જો તમારી મતિ સારી નહીં હોય તો અંતકાળે તમારી ગતિ બહુ જ અતિશય ભૂંડી હશે. આવા વિચારો ભગવાન શ્રીહરિએ આપ્યા છે. જ્યારે કીર્તન ગવાઈ રહ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી શ્રીહરિને હાથ જોડીને પ્રશ્ન કર્યો છે, હે મહારાજ, શ્રુતિમાં એમ કહ્યું છે કે અંતે યા મતિ સા ગતિ. અંધકાળમાં ભગવાનના ભક્તે ભગવાનની જેટલી ભક્તિ કરી હોય છે તેનો વિશેષ શું ફાયદો છે કે જે વિશેષ હોય તે આપ કહો. કારણ કે શ્રુતિ તો એમ કહે છે કે અંતે યા મતિ સા ગતિ. અંધકાળે જેવી મતિ હોય એ વીજ એની ગતિ થાય છે. તો પ્રભુ એને એના અંત સમયના પૂર્વ સમય કાળમાં જે પરમાત્માની ભક્તિ કરી હોય, સંત સમાગમ કર્યો હોય, સત્કર્મ કર્યો હોય, પુણ્યદાન કર્યા હોય, તો પછી મહારાજે એનો બધો વિશેષ છે એમ. શ્રુતિ તો એવું કહે છે કે અંતકાળે જેવી મતિ હશે તેવી ગતિ થશે. તો અંતકાળે તો શરીર છોડતી વખતે દેશ કાળ અને ગુણ જેવા પ્રવર્તતા હોય એવી મતિ રહેતી હોય છે. ત્યારે શ્રીહરિ મંદ મંદ હસતા થકા બોલ્યા, સ્વામી, તે શ્રુતિનો મર્મ તો આવો છે, જેને ભગવાનનો સાક્ષાત યોગ થયો છે તેને અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે કે ન રહે તો પણ તેનું કલ્યાણ થાય છે, તેમાં એક તલભાર પણ સંશય નથી. નીતિ તો તેની તો ભગવાન રક્ષા કરે છે, પણ જે ભગવાનથી વિમુખ હોય અને પ્રગટનો કહેતા પ્રત્યક્ષ શ્રીહરિ તથા સંત ભક્ત એનો દ્રોહ કરતો હોય અને તે મનમુખી થઈને ચાહે તેટલા સાધન કરતો હોય, વળી તે વેદ પુરાણ આદિક અનેક શાસ્ત્રને ભણ્યો હોય તો પણ તેનો ઉદ્ધાર થતો નથી. કેમ છે? સત્સંગ એક મોક્ષનું દ્રઢ નિર્ધારિત દ્વાર છે. માટે જે ભગવાનથી વિમુખ હોય તે બોલતા ચાલતા શરીર છોડે તો પણ તેનું કલ્યાણ થતું નથી. તે વિમુખને લેવા માટે તો જમદૂતો આવે છે. કેટલાક પાપી કસાય લોકો હોય છે તે પણ બોલતા ચાલતા દેહ મૂકે છે. તેણે કરીને શું પાપીનું કલ્યાણ થાય છે? તેનું તો કલ્યાણ તો ક્યારેય ન થાય. ત્યારે શ્રુતિનો અર્થ એવો કરવો જોઈએ કે વર્તમાન સમયમાં જેની જેવી મતિ હોય છે તેની અંધકાળે તેવી ગતિ થાય છે. જે ભગવાનના ભક્ત હોય છે તેની મતિમાં તો એમ રહ્યું છે કે મારું તો કલ્યાણ નિશ્ચિત થઈ રહ્યું છે, એમાં રતિભાર પણ ફેર નથી. આવું જે માનતો હોય તેનું અંતકાળે કલ્યાણ થઈ ચૂક્યું છે, તેમાં કાંઈ જ ખોટું નથી. પણ જેને સંતો તથા ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ ક્યારેય થઈ ન હોય તેવા લોકોની મતિમાં તો એવી સમજણ રહી છે કે હું તો અપાર અજ્ઞાની છું, માટે મારું કલ્યાણ થનારું છે નહીં. આવું તે સમજે છે. એટલે અત્યારે તેની જેવી મતિ રહી છે તેવી એની અંતકાળે ગતિ થાય છે.
તેમાં ક્યારેય ફેર પડતો નથી. અને જે ભગવાનના ખરા દાસ થયા હોય તેને તો કાંઈ કરવાનો બાકી રહેતું જ નથી. માટે આપણા પરમહંસોએ કહ્યું છે, ભગવાનને ભગવાનના સંત ભક્તના દાસાનો દાસ થઈ અને સત્સંગમાં રહેજો તો તમારી શુભમતિ બંધાય છે. અને શુભમતિ જો વર્તમાન કાળમાં બંધાઈ હશે તો તમારો અંતકાળ પણ શુભ હશે. વર્તમાન કાળમાં જો આપણી મતિ સારી નહીં હોય, આપણા વિચારો સારા નહીં હોય, આપણું આચરણ સારું નહીં હોય, આપણું વર્તન સારું નહીં હોય, આપણા વિચારો સારા નહીં હોય, આપણું ખાવા પીવા ઓઢવા પહેરવાનું સારું નહીં હોય, આપણા વ્યવહારો સારા નહીં હોય, આપણી રહેણી કહેણી સારી નહીં હોય, તો અંધકાળે જીવની ગતિ સારી કેમ થાય છે? માટે વર્તમાન કાળમાં જ ભગવાનના ભક્તોએ એવા સદવિચારો પ્રાપ્ત કરવા જોઈએ. ને એ કરવા હોય તો એને સત્સંગમાં દાસનું દાસ થઈને રહેવું પડે. ભીખ માગવી ને ડોળા કાઢવા બે ભેડું હાલે. કોઈની ભિક્ષા માગવા કોઈ જાય અને આંખો કાઢી અને ભિક્ષા માગે તો ભિક્ષા મળે. લોટ ફાંકવું અને બહવું બે ભેળું હાલે. રાત્રિ ને દિવસ કોઈ દિવસ ભેળા રહે. પ્રકાશ અને અંધારું કોઈ દિવસ ભેળું રહી શકે? કોઈ વ્યવસ્થા જ નથી, સંભવ જ નથી. માટે ભગવાન સહજાનંદ સ્વામી એવું કહે છે કે હે મારા ભારતવાસી ભાઈઓ બહેનો, તમે હંમેશા દાસાનું દાસ થઈ અને જે તે સત્સંગમાં રહેજો. ચાહે તે તમે સત્સંગ સ્વીકાર્યો હોય, ચાહે તે ઈષ્ટને દેવની આરાધના કરતા હો, પણ રહેજો તમે દાસાનું દાસ થઈને, તો તમારામાં ગુણ બધા આવી શકશે ને તમે ગુણ પ્રાપ્ત કરી શકશો. માન અને અહંકાર જેનામાં હોય તેને ભગવાને યોગ તો આપ્યો હોય એવા ખરેખર ભગવાનના અનુભવી સત્પુરુષનો, પણ એની પાસેથી કોઈ દિવસ એ સારા ગુણ કે સારી સમજણ પ્રાપ્ત કરી એને સારી રુચિ કેળવી નથી શકતો. કારણ કે માન અભિમાન એને બહુ જ આડું આવે છે, એટલે કોઈને નમી શકતો નથી. કોઈ પાસે બેસીને સારા વિચારો પ્રાપ્ત કરી શકતો નથી, સત્સંગ કરી શકતો નથી. જરૂર છે એટલા માટે દાસાનું દાસ થઈને રહેવાનું કે અહંકાર કે માન જેવા દુર્ગુણો એવા ભગવાનના સદપુરુષ પાસેથી સારા સદગુણો પ્રાપ્ત કરવા નથી દેતા, બહુ અવરોધ કરે છે. તો એ દાસતો પણ એને દૂર કરશે. મુક્તાનંદ સ્વામીમાં લખ્યું છે, દાસી થઈને રહેજે, દિન દયાળની નીચી ઠેલ મળે તો માને ભાગ્યજો નહીં. મોટા મોટા સૃષ્ટાઓને પણ નિશ્ચય મળતી નથી. પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો નહીં. મહા તપસ્વીઓ અને મોટા મોટા શક્તિશાળી અને પ્રભાવશાળી આત્માઓ અને કઠિન આરાધનાઓ કરી અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, અષ્ટસિદ્ધિને નવનિધિ જેને વશ કર્યા હોય, એને પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ પાસે બેસવાનો યોગ મળતો નથી. અને એને ભગવાન પુરુષોત્તમ નારાયણના મુક્ત પુરુષો એની બાજુમાં બેસી અને સત્સંગ, કથા, કીર્તન, ધ્યાન, ભજન, ઉત્સવ પ્રસંગોનો આનંદ માણી શકાતો નથી અને નથી મળતો યોગ. જો આપણે જોઈએ છીએ ને આપણા વર્તમાન કાળમાં કે જે જાયગામાં, જે પ્રદેશમાં, જે સ્થાનોમાં, જે પરિવારમાં સત્સંગની
બહુ જ પક્વતા હશે તો એ પરિવારો આવી દિવ્ય સભામાં બેસી અને તમે જેવા મહારાજના મુક્તોની સામીપ્યમાં બેસી અને આનંદ માણી શકતા હોય છે. પણ જે પરિવારમાં કોઈ સંસ્કાર જ નથી એને તો તમે જેવા મહારાજના મહામુક્ત પુરુષો એની બાજુમાં બેસવાનો યોગ ક્યાંથી મળે? અને મળ્યો હોય તો બેસી ક્યાંથી શકે? કારણ કે સંસ્કાર જ નથી એના માટે. એટલે મુક્તાનંદ સ્વામી એમ કહ્યું છે કે દાસી થઈને રહેજે તો દિન દયાળની, ભગવાને ભગવાનના સંત ભક્તનો દાસ થઈને તું રહેશે. અને કોઈના સુખ જોઈ નહીં, કોઈનો વિકાસ જોઈ નહીં, કોઈની ગતિ જોઈને દાજતો નહીં. જો એવું લખ્યું છે. પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી, દાજીશમાં દેખી કેનું સન્માન જો નહીં. કોઈના સુખ સન્માન. મુક્તાનંદનો નાથ મગન થઈ સેવજો તો રીજે રસિયો સુંદર વર કાન જો નહીં. સાંભળ બેની હરી રીજાને રીતળી. ભગવાનને રાજી કરવાને, પ્રભુને પામવા માટેની આ રીત છે. કઈ? સત્સંગમાં દાસાનો દાસ થઈને રહેવું એ રીત છે, અલૌકિક રીત છે. તો ભગવાન શ્રી હરિ બતાવે છે અહીંયા કે ભક્તનો મહિમા અને દાસના લક્ષણ. જે ભગવાનનો દાસ થઈને રહેતો હોય તો એના લક્ષણ કેવા હોય? સાંભળીએ. જે ભગવાનને શરણે થયા છે તેમના દર્શને કરીને તો ચાહે તેવો પાપી જીવ હોય તો પણ તેનો ઉદ્ધાર જરૂર થાય છે, તેમાં લગાર પણ મિથ્યા નથી. હરિભક્તોનો મહિમા તો અપાર છે. તે જેને વિચાર હોય છે તેને સમજમાં આવે છે. મહિમા વિના જે સત્સંગ કરે છે તેને ક્યારેય સત્સંગનો રંગ ચડતો નથી, પણ સત્સંગમાં રહીને મરે તો તેનો ઉદ્ધાર થાય છે. સત્સંગ ભવસાગર તરવાનું એક નવીન નાવ છે. નાવનો એવો સહજ સ્વભાવ છે કે તેમાં જે કોઈ પણ આવીને બેસે તેને તાર્યા સિવાય રહે નહીં. માટે સત્સંગ રૂપે નાવમાં જરૂર બેસવું અને એ ભવસાગર આપણને પાર કરાવશે. પરંતુ જે મનુષ્ય નાવમાંથી સમુદ્રમાં કૂદી પડે તો તેને નાવ ક્યારે તારતું નથી. તેથી આ સત્સંગનો મહિમા મુક્તિ કહી શકાતો નથી. જે મનુષ્ય બાળ બુદ્ધિ રાખે છે તેને આવો મહિમા સમજાતો નથી. જેને કાંઈક સમજણ છે તેના માટેનો જ આ સત્સંગ છે. કવિઓએ ગાયું છે ને, સંતો ભાવ સાગરના નીરજી જાઓ સામે તીર, સંતો ભાવ સાગરના નીરજી. આ સત્સંગ કહેતા સંતો, સંતો કયો તો સત્સંગ, જે કયો તે એ નાવ છે. અને એમાં જો આત્મા બેસે કહેતા જોડાય તો ભાવસાગરને આત્મા તરી શકે છે, જન્મ મરણથી મુક્ત થાય છે. સત્સંગ સિવાયની જેટલી સમજણ હોય છે તે લેશ માત્ર પણ ઉપયોગી થતી નથી. જ્યાં સુધી આ જીવનો ઉદ્ધાર પોતે જ ન કરે ત્યાં સુધી ગમે તેવો મોટો હોય તો પણ શું, અને આખા બ્રહ્માંડનું સર્જન કરી શકતો હોય છતાં તે કે તેનું બળ કાંઈ કામ આવતું નથી. કારણ કે સત્સંગનો મોટો એવો મહિમા છે અને એવા મોટા સત્સંગમાં જોડાય તો જ એનું પણ રૂડું થાય છે. સત્સંગ વગરની સમજણ ને સત્સંગ વગરની પ્રાપ્તિ તો આંકડા વગરના
આંકડા વિનાના મીંડાના જેવી સમજી લેવી. ગમે તેટલા મીંડા કરીએ પણ આગળ અંક ન ધરીએ તો શું થાય? આવી જેની સમજણ હોય તેવા હરિભક્તના દર્શન કરીને તો બધા પાપી જીવ ભવસાગરને તરે છે ને એના પાપ બધા બળી જાય છે. જે ભક્તના દર્શને કરીને અનેક લોકોનું કલ્યાણ થાય છે તો પછી તે ભક્તના મોક્ષની તો વાત જ શું કહેવી? ખપ અને વિચારપૂર્વકની સમજણ વિના તો ક્યારેય ભગવાનનું દાસપણું આવતું નથી. તે ખપ અને સમજણ વિના દાસપણું આવવું ઘણું બધું કઠણ છે. જેને ભગવાનનો દાસ થાય છે તેને ભગવાનની સેવા સિવાય બીજું કોઈ સુખ હોતું નથી. અને સેવા સિવાયનું જેટલું સુખ ઈચ્છવામાં આવે છે તેટલી તેના ભક્તપણામાં કસર છે. ભગવાનને ભગવાનના જે સાચા સંત તેની જે સેવા કરવી તે સર્વોપરી છે. અને તે પૂર્વના કોઈ સારા સુકૃત સિવાય મળતી નથી. ભગવાનનું દાસપણું આવું તે ઘણું કઠણ છે. હવે ભગવાનના દાસના લક્ષણ કહું છું. જે ભગવાનનો દાસ હોય તે આ પિંડ અને બ્રહ્માંડને મિથ્યા જાણે છે. પોતાના આત્માને જ એક સત્ય માને છે ભગવાન તથા પોતાના ગુરુના જે કાંઈ પણ પદાર્થ હોય તેને પ્રસાદીનો મહાત્મય લઈને ભોગવવા ઈચ્છે નહીં. અને પોતાના સ્વામીને જે ગમે નહીં તેવું બીજું કોઈ આચરણ કરે નહીં. આવો જે ભગવાનનો ભક્ત છે તે જ ભગવાનનો દાસ છે. ને જે ભગવાનનો દાસ થઈને શરીરને પોતાનું માને અને દેહ રૂપે વર્તે તો તેટલો પ્રાકૃત ભક્ત કહેવાય છે અને બાળ બુદ્ધિ કહેવાય છે. આ દાસનું લક્ષણ. પોતાના સ્વામીને ભોગવ્યાના જે પદાર્થ તેને સિદ્ધને ભોગવવાને ઈચ્છે. પોતાના સ્વામીનું મનગમતું મૂકીને પોતાનું મનગમતું શા માટે એ કરે? એ તો પરમાત્માની મરજી પ્રમાણે જ પોતે જીવન જીવતો હોય છે. અને પરમાત્માની મરજી પ્રમાણે જ પ્રત્યેક શરીરના નિભાવના, પરિવારના નિભાવના, આ જગતની આ લોકની પરિવારની જવાબદારીના જે કંઈ વ્યવહારો છે તો એ જવાબદારી બધી નિભાવતો હોય. પણ પરમાત્માની મરજીનો લોપ કરીને તે જવાબદારી ન નિભાવે. કેમ કે ભગવાનનો દાસ છે. તો એ પરમાત્માને ગમતી વાત નથી કે પ્રભુની મરજી લોપીને માણસ વ્યવહાર કરે. પરમાત્માની મરજી લોપીને માણસ પૈસો કમાય. પ્રભુની મરજી લોપીને માણસ વિષયો ભોગવે અને વિષયો મેળવે. એ કંઈ દાસ ન કહેવાય. ભગવાનનો દાસ તો એ પરમાત્માની કહેતા પોતાના ઈષ્ટદેવની શું મરજી છે, કેવી રીતે જીવન જીવવું, વ્યવહાર કરવો, ખાવું પીવું, બોલવું ચાલવું કેવી રીતે, જોવું સાંભળવું કેવી રીતે. તો ભગવાનનો ભક્ત જે દાસ થયો હોય એને આ સતત સતત અનુસંધાન રહેતો હોય છે. અને આવી રીતે જાણપણા રૂપી દરવાજે અખંડ ઊભો હોય છે ત્યારે એ કોઈ દિવસ આંખ, કાન, બુદ્ધિ, જીભ બગાડે નહીં કોઈ દિવસે. અને એ બગડે એવા વિષયો ક્યારેય પણ ગ્રહણ ન કરે. કેમ? પોતાના મરજીની, પોતાના માલિકની મરજી નથી. આ દાસના બધા લક્ષણ છે. બધાનો ગુણ ગ્રહણ કરે, બધાને વંદન કરતો રહે. નીચામાં નીચી જો ટેલ મળતી હોય, નીચામાં નીચી સેવા મળતી હોય તો પોતાનું મહા મોટું ભાગ્ય માને. આપણને શું થાય ઘણી વખત કે બહુ સારી, શ્રેષ્ઠ, ઉત્તમ અને ઘણા બધા લોકોની નજરે દેખાય એવી કોઈ સેવા હોય તો
તો એ સેવામાં આપણને આનંદ આવે. પણ કોઈ લોકો જોતા ન હોય, આવ નીચી ટેલ હોય. માનો કે સંડાસ બાથરૂમ સાફ કરવા કંઈક ઉત્સવ સમયા હોય તો રસોઈ કરવી, પીરસવું, સંતો હોય તો સંતોની રસોઈ કરવી, એને પીરસવું, એના માટેની એ સેવા. કારણ કે ત્યાં તો કોઈ સમાજ હોય જ નહીં, જમનારા આવે એટલું જ હોય, બાકી ત્યાં તો કોઈ નહીં આવવાનું, ડોકાવાનું નહીં. બીજે બધે જોઈએ આપણે સ્ટેજ ઉપર ને આ અંતે, તો અહીંયા લોકો આપણે બધા જોતા હોય કે વાહ વાહ ભગત બહુ સારી સેવા કરે. તો ભગવાનનો ભક્ત એવું વિચારે કે નીચામાં નીચી ટેલ મળે તો એને બહુ જ મહા મોટું ભાગ્ય માને અને મોટી સેવા માનીને ભાવથી કરે. મહારાજના વખતમાં મુક્તાનંદ સ્વામીના સંત રામદાસજી સ્વામી હતા. મહારાજે દાસ સંઘના નામ એમના સંતને દીક્ષા આપી અને ત્યાંથી શરૂઆત કરી. દીક્ષા મહારાજે આપી પણ નામ રાખ્યું દાસ સંઘના આપી. વૃદ્ધ અને બીમાર સંતોની સેવા કરે, અહો રાત્રિ સેવા કરે. મહારાજ એના ઉપર એટલા બધા રાજી હતા, એટલા બધા પ્રસન્ન હતા. કોઈ હરિભગત એમ કે મહારાજ અમને બહુ જ મોટા અને અતિ ઉચ્ચ સ્થિતિવાળા ને એવા પ્રભાવશાળી કોઈ એવા મોટા સંત એનું દર્શન કરાવો ને મહારાજ. ત્યારે મહારાજ તે હરિભક્તના સંઘને એ સ્વામી રામદાસજી પાસે લઈ જતા. મહારાજ કહેતા, લ્યો ભાવથી કરો દંડવત દર્શન અને એના શરણની રજ માથે ચડાવો. તે હરિભક્તોને શીખવવા માટે મહારાજે આમ ચરણ રજ માથે ચડાવે. જો અને વચનામતમાં લખ્યું છે મહારાજ કે જેને આવી ભગવાનની મૂર્તિની સ્મૃતિ છે ને એના ચરણની રજને તો અમે ઈચ્છીએ છીએ, અને એના દર્શનને પણ મહારાજ કે અમે ઈચ્છીએ છીએ. પણ એમાં કોઈ કોઈ મહારાજ એવા હોય એટલે એને સંકલ્પ થાય કે અમે તો મહારાજને એવું કહ્યું હતું કે બહુ અતિ પ્રભાવશાળી મોટા એવા સંત હોય સ્થિતિવાળા, એનું દર્શન કરાવો. પણ મહારાજ તો અમને અહીં લાવ્યા, તો આ તો સાધુ છો, ઓલા બીમાર ને વૃદ્ધ સંતોના બધા એના બગાડેલા કપડાં આ બધું ગંદકી સાફ કરે છે, મહારાજ અહીં કેમ લાવ્યા? એટલે મહારાજની દ્રષ્ટિ એ છે, આ મોટપ છે. આપણી દ્રષ્ટિ કઈ છે? હે સરસ મજાની ચાંદીથી કે હોનાથી પાટ મઢેલી હોય, ઉપર બેઠા હોય, ગાદીથી ક્યાં મોટા જબરજસ્ત હોય, ગાલ મસૂરિયા ઢીચડિયા, બે ચાર સેવકો પડખે ઊભા હોય, કોઈ વીંજળો લઈને પવન નાખતા હોય, કોઈ છડિયું પકડીને ઊભા હોય, કોઈ છત્તર પકડીને ઊભા હોય. આને આપણે સુખ માનીએ છીએ, આને આપણે મોટપ માનીએ છીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો નહીં. બહુ અદ્ભુત મહારાજે દાસના લક્ષણ બતાવ્યા છે. એવા દાસના લક્ષણ આપણે સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરીએ. ઠાકોરજીની નજરમાં આપણે આવીએ. સમાજની નજરમાં આવીને શું કરવું છે આપણે? અને સમાજની નજરમાં આવશું તો સમાજ શું આપશે? ઉલટાને હેરાન કરશે આપણને. સુખીથી ધ્યાન ભજન નહીં કરવા દે. ઠાકોરજીને આવા મોટા સંતની નજરમાં જો આપણે આવીશું ને તો એ ધ્યાન ભજનમાં આપણને મદદ કરશે. અને ઓલા બધા ટોળા તો વિક્ષેપ કરશે. જો ઘણો બધો સમાજ એની દૃષ્ટિમાં આપણે આવી ગયા હોય તો એ સમાજ પછી સુખેથી ભગવાન ભજવા દે. બબે પાંચ પછી ના ટોળા આવે. સ્વામીજી મારે બહુ તકલીફ છે, જોબ મળતી નથી, મારો સંબંધ નથી થતો,
સંબંધ થઈ ગયો છે પણ લગ્નની ડેટ જ નક્કી નથી થતી, ખબર નહીં શું થાય છે, કેટલી બદલી જઈ. લગ્ન થયા 15 વર્ષ થયા પણ ઘરમાં ખોયામાં હોય એવું કોઈ ટેંટું નથી થતું. તમે દયા કરો, એકાદું ટેંટું તો આપો. જો કાંઈક દયા કરો ને. એ ભગવાન ભજવા જ ન દે તમારે. એવું અને એને દુઃખ સિવાય બીજું કંઈ ભગવાન કે ભગવાનના સંત પાસે આવીને ગાવાનું આવે નહીં. એને ભગવાનના ગુણ ક્યાં ગાવા છે? એને તો દુઃખના ગુણ ગાવા છે. પોતાની પીડાઓ બધી ગાવી ભગવાન પાસે, પણ ભગવાનના ગુણ ગા તો ભલામણ ઓલી પીડા તારી આપમેળે દૂર વહી જાય છે. ભગવાનની ભક્તિ કરને. અમુક લોકોએ તો એવું જ બધું નક્કી કરી લીધું હોય છે કે આ બધા મહાપુરુષો હોય ને આવા, એ બધા મહાપુરુષો આપણા દુઃખ દૂર કરવા જીનમાં હોય એમ. અને એના માટે જેને ભેખ લીધો હોય એટલે એની પાસે કેવળ ને કેવળ દુઃખના જ ગાણા ગાવાના, દુઃખના જ ગાણા ગાવાના. અમારા ગુરુ કહેતા, એક વખત ધાંગધ્રા મંદિરમાં સીતા દરવાજા પાસે 1 મહિનો અમે રોકાણ હતા. પુરુષોત્તમ સ્વામીને હું બે સ્વામી પાસે બેઠા હતા. ત્યારે પછી સ્વામીને પૂછ્યું, પુરુષોત્તમ સ્વામી અને મેં, કે સ્વામી તમે આટલા બધા ભજનાનંદી બહુ મોટા પુરુષ છો, તો તમે આશીર્વાદ દો તો એમ થાય. સ્વામી કે આશીર્વાદ દઈએ એમ થાય તો ખરું, પણ ભગવાન ભજવાના આશીર્વાદ જ ક્યાં કોઈ લેવા આવે છે? ભગવાનમાં હેત થાય એવા આશીર્વાદ જ ક્યાં લેવા કોઈ આવે છે? એને ભગવાનમાં તો ક્યાં પ્રીતિ જ કરવી છે? એને તો આ લોકનું જોઈશું બધું. એવું આ લોકનું બધું સુખ જોઈએ છે. માટે વાલા ભક્તો, ભગવાનના જો આપણે દાસ થયા હોય તો દાસનું શું લક્ષણ? એનામાં કેવા ગુણ હોય, સમજણ કેવી હોવી જોઈએ, એ વિચાર ભગવાન સહજાનંદ સ્વામી બતાવે છે કે પોતાના પ્રિયતમની મરજીમાં રહે, પોતાના ઈષ્ટદેવની મરજીમાં રહે. અને પોતાના ઈષ્ટદેવની મરજી હોય તો સુખ આપે, એની મરજી હોય તો દુઃખ આપે. આપણે નથી જોતું દુઃખ, નથી જોતું દુઃખ, નથી જોતું સુખ. દુઃખમાંય ભગવાન હોય તો જોઈ છે, ને સુખમાં ભગવાન હોય તો જોઈ છે પરમાત્મા. અને પ્રભુની મૂર્તિનું સુખ જોઈએ છે. આવું દાસત્વપણું આપણે સૌ કોઈ દૃઢ કરીએ. આવા વિચારો મહારાજે અદ્ભુત આપ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગઢડા પ્રથમ પ્રકરણનું બાકીનું 14મું વચનામૃત પૂરું થયું. એ નામે 11મો તરંગ સમાપ્ત થયો.